નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, લોકશાહીનું પર્વ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મતદાતાઓ એટલે કે વોટર્સ છે તેઓને ખૂબ તકલીફ પડી રહી છે. તકલીફ પ્રશાસન દ્વારા બેઠકની હોય, પંખાની હોય, પાણીની હોય કે પછી એજેડ લોકો એટલે કે જે વૃદ્ધો છે, જે સિનિયર સિટીઝનો છે તે લોકો માટેની પણ અલગ અલગ તકલીફો પડી રહી છે. પ્રશાસન જે પ્રમાણે ચૂંટણી પક્ષે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તે જ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાના નામે જીરો એટલે કે મીંડું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે તે સરદાર વિનય મંદિર જે શાળા છે ત્યાં જ આવી પહોંચી છે અને એક વ્યક્તિ છે તેને કઈ તકલીફ પડી છે, કયા પ્રકારનું તેનું નામ કાઢી નાખવામાં આવ્યું છે તેમની સાથે વાતચીત કરી છે. શું છે આપનો પહેલા તો પરિચય? હું માનવ પ્રજાપતિ છું, વડોદરાનો લોકલેટ સિટીઝન છું ને હું એક મતદાતા છું અને મેં ગયા વર્ષે એટલે કે 2022ની ચૂંટણીમાં પણ વોટ આપેલો છે. પરંતુ આ વખતે જ્યારે હું જોઈ રહ્યો છું, અહીંયા વોટની મારી માહિતી લેવા આવી રહ્યો છું, ત્યારે મને ચૂંટણી અધિકારી દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારું નામ લિસ્ટમાંથી કાઢી નાખ્યું છે અને તમારાથી વોટ આપી શકાય નથી. એના માટે તમારે જવાબદાર રહેવું પડશે અને તમે જવાબદાર છો. પણ એની કોઈ મને જાણ નથી થઈ અને એવું કહે છે ચૂંટણી અધિકારીઓ કે 8મા મહિનામાં 2023માં તમારું વોટિંગ રાઇટ કેન્સલ કરી નાખ્યો છે. એ કયા મેરિટ્સ પર કર્યો છે, શેના કારણે કર્યો છે, એની જાણ મને હજુ સુધી કશી કરી નથી. અને આજે મને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારાથી વોટિંગ નહીં કરાય. ને મેં કીધું કે એ તદ્દન ખોટી વસ્તુ છે. હું એક કાયદાનો જાણકાર છું, LLB ભણું છું અને ઓન ધ સ્પોટ અગર મારું નામ લિસ્ટમાં નથી, યાદીમાં નથી, તો ફોર્મ 49 ભરીને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ કલેક્ટર મને અધિકાર આપી શકે છે કે તમે મતદાન કરી શકો છો. પણ તે અત્યારે કોઈ હાલ એક્શન લેવામાં નથી આવી. મેં લેખિત અરજી પણ આપેલી છે પણ હજુ સુધી કશું 2 કલાકથી અહીંયા જ બેસેલો છું અને કોઈ એક્શન લીધી નથી અને અહીંયા મારા હકનું હનન થઈ રહ્યું છે, હું એવું કહી શકીશ. મુખ્ય બાબત શું હોય છે કે જ્યારે તમારું નામ જ નથી એ વસ્તુ કેટલા સમય પહેલાં જાણ કરી દેવી જોઈએ કે પછી જ્યારે નામ ના આવ્યું તો કયા પ્રકારના આની અંદર રસ્તા નીકળે? જેવી રીતે મારું જ્યારે ચૂંટણી કાર્ડ આવી ગયું છે એમાં આપણે જોઈએ તો EPIC નંબર અલોટ થાય છે, એટલે કે પાક્કું એક પ્રૂફ કહેવાય કે હા આ વ્યક્તિ 18ની ઉપરનો થઈ ગયો છે, વોટ આપવાને લાયક થઈ ગયો છે. ને મેં વેલિડ ડોક્યુમેન્ટ્સ પણ આપેલા છે કે મેં અહીંયાનો જ રેસિડેન્ટ છું. મેં એમને જેટલા પ્રૂફ માંગ્યા તે બધા આપેલા છે, તમામ. તે છતાંય EPIC નંબરવાળું ઇલેક્શન કાર્ડ હોવા છતાં મારું મતદાન અધિકાર તરીકેનું જે મારું મતદાન નંબર જે આવવો જોઈએ તે હજુ સુધી આવ્યો નથી અને એ કેન્સલ કરી નાખવામાં આવ્યા છે. તેનું મને જાણ છેક આજે થઈ રહી છે. કયા પ્રકારના પગલાં ભરવા જોઈએ, શું અપેક્ષા રાખો છો? મારું એ જ અપેક્ષા છે કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર જે કોઈ બી હોય ત્યાં સુધી મારી વાત પહોંચે અને મને હાલના તબક્કામાં એટલે હાલ મને ફોર્મ 49 ભરીને હાલ વોટિંગ કરવાનો અધિકાર આપે. ઓકે, આની માટે તમે શું કાયદાકીય કાર્યવાહી કરવાની? આની માટે મારે ફોર્મ 49 ભરવું પડે તો તે ભરવા માટે હું સજ્જ છું ને જે કંઈ ડોક્યુમેન્ટ્સ અધિકારી માંગશે હું આપીશ. મિત્રો, એક બહુ જ મોટી બેદરકારી અને આ બેદરકારીનો ભોગ આજના યુવાનો થઈ રહ્યા છે. જે પ્રમાણે તેઓએ વાત કરી તે જ પ્રમાણે તેઓને જણાવ્યા વગર જ તેઓનું નામ કાઢી નાખવામાં આવ્યું છે અને હાલ અત્યારે તેઓ મત નથી આપી શક્યા. મહત્વની બાબત એ છે કે મિત્રો, આ બેદરકારીની હદ હોય ક્યાંક ને ક્યાંક. આ તો બહુ જ મોટી બેદરકારી કહેવાય. આવી જ પ્રકારે જો મતદાતાઓના નામ કાઢી નાખવામાં આવે તો તમે વિચાર કરો કે કેટલા મતદાતાઓ મત આપવાથી વંચિત રહી શકે. અને આ જ મતદાતાઓ જ્યારે વંચિત રહે તો ક્યાંથી પછી મતદાન થાય? કોણ જવાબદાર છે? મોટો પ્રશ્ન એ છે, કારણ કે ગુજરાતની વાત કરીએ તો બપોર સુધી 12-1 વાગ્યા સુધીનો આંકડો ખૂબ ઓછો છે, ખૂબ ઓછું મતદાન થયું છે. મિત્રો, તમામ લોકોને અપેક્ષા છે કે અપેક્ષા પરિપૂર્ણ ક્યારે થશે? જે પ્રમાણે સરદાર વિનય મંદિર ખાતે જ્યારે આ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવા અનેક પ્રશ્નો ઉજાગર કરવાની જરૂર છે. આવા જ સળગતા પ્રશ્નો છે. મિત્રો, લોકોને એવું થાય છે કે ગરમી છે અને મતદાન નથી થઈ રહ્યું. હા, એ વાત સાચી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી બેદરકારીઓના લીધે પણ મતદાન ઓછું થાય તેવી સંભાવનાઓ અને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હજી મતદાનની પ્રક્રિયા ચાલુ છે તેમ છતાં અત્યારે જે મિત્રો જે પ્રમાણે
બધા ચૂંટણીની કામગીરીમાં ખરા અગર ચૂંટણીની કામગીરીમાં ખરા આવા ચૂંટણીની કામગીરીમાં ખરા આપ અત્યારે આપ ઝોનલ ઓફિસર છો? હેલો સર, આપ ઝોનલ ઓફિસર છો? સોરી, ઝોનલ ઓફિસર છો? અત્યારે ક્યાંક ને ક્યાંક બેદરકારી થઈ છે. એક મતદાતાનું નામ એડવાન્સ કાઢી નાખવામાં આવ્યું છે અને એક બહુ જ મોટી વસ્તુ જે ઘટી છે ને એના લઈને જે આંકડો આવ્યો છે એની અંદર બહુ મોટો ફરક દેખવા મળે. શું કહેવા માંગુ છું? તો ઓલરેડી ડિલીટેડ થયેલું હોય તો મતદારનું નામ ના આવે ને. જી, શું કહેવા માંગો છો? તમારા સાથે શું થયેલું છે? મારી સાથે કોઈ જાણ કરવામાં આવી નથી અને મને અત્યારે એવું કહેવામાં આવે છે કે 2023ના 8મા મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં મારું વોટર આઈડી કાર્ડ રદ કરી નાખવામાં આવ્યું છે કે તમે અહીંથી બહાર જતા રહ્યા છો એવું બતાવેલું છે. પણ હું જ્યારે વર્ષોથી અહીંયા જ રહું છું, અત્યારે બી હું અહીંયા જ છું, તે છતાં બી મારી સાથે એવું કઈ રીતે થઈ શકે અને મને આ વસ્તુની જાણ 2 મહિના પહેલાં બી નથી થઈ, છેક આજે જઈને થઈ રહી છે. આવી આ આક્ષેપ છે. એ તો બીએલઓ તમારે કંઈ તપાસ કરવા આવ્યા હશે ને ઘરે? હા, તપાસ કરવા આવ્યા તો તપાસ કરવાવાળા અધિકારી એવું કીધું કે તમે ઓનલાઈન રિસિપ્ટ નથી આવી તો તમે ઓનલાઈન ચેક કરી લેજો, ઓનલાઈનમાં આવી જશે. પણ ઓનલાઈન નથી આવ્યું એટલે આજે હું અહીંયા આપના સમક્ષ આવ્યો છું. કોણ જવાબદાર આની? આ વખતે પણ તમારે ઓનલાઈન જવાનું, તમારું નામ નહોતું આવ્યું તે વખતે તમારે ત્યાં આગળ નર્મદા ભવન ચેક કરાવી લેવાનું હતું. નર્મદા ભવન ચેક કરવાનું હતું તે વાત બરાબર છે તમારી, એની હું ના નથી પાડતો. પણ ગયા વખતે બી મારું જ્યારે નહોતું આવ્યું ત્યારે મારું ઓનલાઈન નીકળી ગયું હતું 2022ની ચૂંટણીમાં, ત્યારે મને કોઈ પ્રોબ્લેમ નહોતો થયો. પણ આ વખતે જ્યારે ઓનલાઈન બી મારું અલોટ નથી થયું તો મારે શું કરવાનું આની માટે? હવે મને એવું કહે છે કે મારાથી મત ના અપાય, એવું કેમ? મતદાર યાદીમાં નામ ના હોય તો વોટિંગ નહીં કરવાનું. પણ મારી પાસે મતદાન ચોક્કસ પ્રકારના પગલાં, ચોક્કસ પ્રકારનું ડિસિઝન એની માટે વોટ નથી આપી શકે એમની માટે આમળ તો જવાબદાર છે જ નહીં. બરાબર, તો કોના પર પગલાં લેવા જોઈએ? તમારી શું આશ્વાસન માંગ? બેદરકારી છે, હું તો એવું કહેવા માંગીશ. કારણ કે મારા કન્સેન્ટ વગર અને મને જણાવ્યા વગર એમને ફોર્મ રદ કરી નાખ્યું છે, તેમના કોઈ પાવર્સની અંડરમાં આવતું નથી. કેટલા ટકા મતદાન થયું એવા અંદાજો આંકડો આ વિસ્તારમાં? એ તો અંદર જ તપાસ કરવી પડશે તમારે, કારણ કે કેટલું ટકા મતદાન થયું છે એ તો અંદરથી જ તપાસ થશે. ઓકે, ચાલો. આજે બનાવવામાં આવ્યું છે મતદાન ઓફિસરો માટે, કોની માટે? અચ્છા, સાંજનો પ્રોગ્રામ છે. મિત્રો, મોટી બેદરકારી સામે આવતી હોય પછી અપેક્ષા પરિપૂર્ણ ક્યાંથી થાય? મોટા પ્રશ્નો છે યાર, અને આ પ્રશ્નોની અંદર, સળગતા પ્રશ્નોની અંદર મતદાન થયું એનો આંકડો ઓછો આવે છે તો ક્યાંક ને ક્યાંક આવો અમે આપને સીધા દ્રશ્યો બતાવે છે આ ઓફિસના. કોણ છે ઝોનલ ઓફિસર? કોણ છો? કોણ શું કોણ છો? અહીંયા તમે છો? તમારો પ્રશ્ન જરા જરા. મેં એમને પ્રશ્ન લેખિતમાં આપેલો જ છે. તમે અમારી જાઓ. ચાલુ કરું. સાહેબ, આપનો પ્રશ્ન સાંભળો. મારો પ્રશ્ન એ છે કે મને જણાવ્યા વગર બીએલઓ દ્વારા મારું નામ કાઢી નાખવામાં આવ્યું છે યાદીમાંથી. લાસ્ટ ટાઈમ 2022માં ત્યારે મારાથી મત અપાયો હતો, સ્લીપ આવી નહોતી પણ ઓનલાઈન એપ્લિકેશનમાં મેં ચેક કર્યું હતું ત્યાં મારા ડિટેલ્સ આવી ગયા હતા, બૂથ નંબર પણ મને અલોટ થઈ ગયો હતો અને ત્યારે મેં સફળતાપૂર્વક વોટ પણ આપ્યો હતો. પણ આ વખતે જ્યારે મને જાણ કરવામાં આવી તો મને એમ જ હતું કે કદાચ સ્લીપ નથી આવી તો કશો વાંધો નહીં, પણ ઓનલાઈન મારું એપ્લિકેશન આવી જશે. પણ જ્યારે હું અહીંયા બૂથ પર જાઉં છું ત્યારે મને એવું જાણ કરવામાં આવે છે કે તમારું નામ યાદીમાં છે નહીં, તમારું નામ રદ કરી નાખવામાં આવ્યું છે. કયા કારણોસર કરી નાખવામાં આવ્યું છે તેની મને કોઈ જાણ નથી આજ દિન સુધી. છેક આજે ચૂંટણીના દિવસે મને જાણ કરવામાં આવે છે. પ્લસ બીજી વાત કે જ્યારે કોણ જવાબદાર સર? આવો મોટો બેદરકારીનો પ્રશ્ન છે. હવે પછી મતદાનના આંકડા પછી ઓછા આવે અને લોકો તાપના બાના કરતા હોય છે, એની અંદર આવવાને આવી બેદરકારીને લીધે શું કહેવા માંગો છો? આજે છોકરો છે એ મને મળ્યો હતો સવારે અને એણે એમનો પ્રશ્ન રજૂ કર્યો હતો મારા સમક્ષ. મૂળ એમનું વાત એવું છે કે એ સાનેન કિડ્સ સ્કૂલ છે રાવપુરા વિધાનસભાની, એના કોઈ બૂથના મતદાર છે. ત્યાં અમારા લગભગ 7 બૂથ આવેલા છે. તો બની શકે કે કોઈ પણ એ બૂથના મતદાર છે એમના ઇલેક્શન કાર્ડ પરથી. અમે એમનો રેકોર્ડ એમણે પોતે પણ ચકાસ્યો હતો પણ એમને એની માહિતી નથી મળી, એટલે એ લોકોએ મારો સંપર્ક કર્યો, મેં ચકાસ્યો તો નો રેકોર્ડ ફાઉન્ડ આવ્યું. એટલે પછી મેં
અમારી સિસ્ટમમાં જોયું તો એમનું જે નામ છે એ 2023માં H2Hની જે પ્રક્રિયા થઈ છે એમાં કમી થયેલું નામ છે, કારણ કે BLO ત્યાં ગયા હશે તો કદાચ એમને મળ્યા નહીં હોય, એટલે એમણે એમના આજુબાજુ પૂછીને કદાચ અહીં નહીં રહેતા એ એમને જાણવા મળ્યું હશે, એટલે એમનું નામ કમી થયેલું છે. એ હકીકત મેં એમને જણાવી છે. અને તેમ છતાં વધુ તપાસ મેં પહેલાં પ્રાથમિક તપાસ જ કરી હતી અને વધુ તપાસ માટે મેં એમની એક રિટર્ન એપ્લિકેશન પણ લીધી છે અને અત્યારે એમાં મારી ટીમ ચકાસણી કરી રહી છે. એમને હું જે પણ હશે એ વહેલી તકે જણાવી દઈશ. ચોક્કસ પ્રકારના પગલાં ભરાય તે માટે કયા પ્રકારની કાર્યવાહી છે? મેં એ જ કીધું કે મેં પ્રાથમિક તપાસ કરી છે અને એમાં આટલું મને ખબર પડી છે, એટલા માટે જ મેં એમની રિટર્ન એપ્લિકેશન લીધી છે. મેં એમને એમના દેખતા જ એપ્લિકેશન સ્વીકારી છે, એમાં સાઇન પણ કરી છે અને એમને હું જે છે એમનો જવાબ આપીશ. હવે શું અપેક્ષા છે તમારી? મારી અપેક્ષા એ જ છે કે મને મત કરવા મળે અને મને જે મારો અધિકાર છે રાઇટ ટુ વોટ એ મને મળે અને એનું હનન ના થાય. મિત્રો, પ્રશ્નો તો સળગતા છે. આ સળગતા પ્રશ્નોનો હવે જવાબ અધિકારીઓ કઈ રીતે લાવે છે, મોટો પ્રશ્ન એ પણ છે. ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ રીતે અપીલ કરવામાં આવતી હોય છે કે એક મતની કિંમત જાણો, મતથી ભવિષ્ય બદલાય, દેશ બદલાય, પરંતુ એક મતની માટે જ્યારે આવી બેદરકારીઓ સામે આવતી હોય ત્યારે મહત્વની બાબત એ છે કે આવા અલગ અલગ વિસ્તારે ઝોનલ ઓફિસર છો આપ? તમે ઝોનલ ઓફિસર કેટલા ટકા મતદાન? 30% જેવું થયું. 30%. 30%. લાઈનો કોઈ જોવા જ નથી મળતી, બધા આપીને દીધા. જગ્યા ઉપર હશે. ફરતા રૂટ પરથી આવ્યા છે. તમે ફરતા તો અહીંયા ના ફરતા જ છીએ, પણ અત્યારે લાઈનો તો હવે તમારે મતદાન જે રીતે થઈ ગયું હશે, વોટર પહેલાં આપી ગયા હોય તો પછીના ટાઈમમાં બપોરનો ટાઈમ છે તો પછી એ પ્રમાણે વોટર થોડોક બપોર પછીના ટાઈમમાં આવે, બાકી અત્યારે છે ચાલુ જ છે. મિત્રો, હાલ અત્યારે જે સરદાર વિનય મંદિર શાળાના અમે આપને દ્રશ્યો બતાવે છે તે જ દ્રશ્યો. બેન, શું છે ડ્યુટી આપની? અમારી ડ્યુટીની અંદર 2 કલાકના આંકડાની જે ગણતરી હોય ઝોનલ પાસેથી લઈ અને અહીંયા ઓપરેટર પાસે ડેટા એન્ટ્રી કરાવવાની છે. કેટલા ટકા મતદાન થયું ત્યાં? એ હજી બધાનું થઈને ત્યાં ટોટલ કાઉન્ટ થાય છે. અમારી પાસે ઝોનલ વાઇઝ છે, બધાની પાસે પર્સનલી રૂટ અલગ અલગ છે. અલગ અલગ રૂટ પ્રમાણે આ લોકો અત્યારે ગણતરી કરવા બેઠા છે. પરંતુ મિત્રો, જે પ્રમાણે મહત્ત્વની બાબત એ છે કે મત ક્યાંક ને ક્યાંક આવી બેદરકારીને લીધે મતદાતાઓને તકલીફ પડી રહી છે. તે અંતર્ગત અહીંયા તો કાગડા ઉડે તેવી સ્થિતિ છે, કારણ અને બીજી જગ્યાએ તો બહુ ભારે ભીડ છે. હવે અલગ અલગ પ્રશ્નો પણ ઊભા થાય છે. અહીંયા બેઠક વ્યવસ્થાની, ખુરશીની, પીવાના પાણીની, આ બધી વ્યવસ્થા માટે મહત્ત્વની બાબત મિત્રો, જે પ્રમાણે આ એક બેદરકારી, મોટી બેદરકારી છે અને એ પણ કયા વગર. જ્યારે લિસ્ટમાંથી નામ જતું રહે અને પછી અલગ અલગ રીતે કાર્યવાહી કરવામાં આવે તો એક મતદાતાની લાગણી પણ દુભાય છે. પોતે મતથી વંચિત રહી જાય ત્યારે તેઓનું પણ એવું કહેવું છે કે મને મત, મારો જે રાઇટ છે તે મને પાછો આપવામાં આવે. એ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે. ચાલો ભગવાન એ લીલા લે આવો. હાલ અત્યારે સરદાર વિનય સ્કૂલ ખાતે મિત્રો જે પ્રમાણે જોઈ રહ્યા છો તે જ પ્રમાણે આ સરકારી કર્મચારીઓ. શું છે આપની ડ્યુટી? છે પ્રિસાઇડિંગ ઓફિસર રિઝર્વમાં છે. કેટલા ટકા મતદાન થયું? અમારે તો અહીંયા ડ્યુટી હતી ને એટલે અમારે અહીં ખબર નથી. અહીંયા વોટિંગ નથી. અહીંયા વોટિંગ જ નથી. એટલે આ બૂથ પર વોટિંગ છે, પણ અહીંયા નથી ખબર પડતી કે કેટલા ટકા છે. બાકી આ બૂથ પર, આ સ્કૂલમાં બૂથ આપેલા છે વોટિંગ માટેના. હવે બધા અહીંયા રિઝર્વ સ્ટાફ બેઠો છે. ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને એ જ વ્યવસ્થાના ભાગ સ્વરૂપે પાણીના જગ મૂકવામાં આવે છે, પરંતુ ક્યાંક ગ્લાસ નથી અને ગ્લાસ હોય તો પાણીના જગ નથી. ખુરશીઓની બેઠક વ્યવસ્થા,
ત્યાંથી લઈને તંબુ મંડપ. મોટો મહત્વનો પ્રશ્ન એ છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી, સુસજ્જ નગરી કહેવાય છે, પરંતુ આનો કોન્ટ્રાક્ટ જે છે તે સુરતમાં આપવામાં આવ્યો છે. આવી એક માહિતી સામે આવી છે. તો ઘણા બધા પ્રશ્નો એ પણ ઊભા થાય છે કે વડોદરા શહેરમાં કોઈ મજબૂત કોન્ટ્રાક્ટર જ નથી કે જે લોકોને આવી કામગીરી સોંપવામાં આવે. મંડપની વાત કરે તો જે જગ્યાએ લાઈનોમાં કતારોમાં મતદાતાઓ ઊભા રહે છે તે જગ્યાએ નહીં, પરંતુ બીજી જગ્યાએ મંડપો બાંધવામાં આવ્યા છે. તમે જે જોઈ શકો છો એ મંડપો અહીંયા ના બાંધવામાં આવે, અહીંયા મતદાતા ઊભા નથી રહેતા. ઉનાળાનો મે મહિનાનો તાપ હોય અને આ જ તાપની અંદર અમે બીજી પણ શાળામાં તમને બતાવ્યું તે જ પ્રમાણે સરદાર વિનય શાળામાં મિત્રો પીવાના પાણીની વ્યવસ્થા હોય, મંડપની વાત હોય, મતદાતાઓ માટે પંખા, એસી, આ બધી બાબત હોય તો તે ક્યાંક ને ક્યાંક તંત્રની મોટી નિષ્કાળજી સામે આવી રહી છે. મંડપો બાંધવામાં આવતા હોય છે મતદાતાઓ માટે, પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક છાંયડાનો ફાયદો લઈ અને ત્યાં ગાડી પાર્કિંગ કરવામાં આવી રહી છે. તંત્ર ક્યારે જાગશે આવા અનેક પ્રશ્નાર્થો વચ્ચે? સરદાર વિનય મંદિર શાળા ખાતે જે આ મતદાનની પ્રક્રિયા છે ત્યાં એક બેદરકારી એવી જોવા મળી કે એક મતદાતાનું નામ જ યાદીમાંથી નીકળી ગયું છે. તેઓની અપેક્ષા છે કે તેઓને જે રાઇટ છે તે આપવામાં આવે. મિત્રો હજી 3 કલાક જેટલો સમય બાકી છે, 2-3 કલાક જેટલો સમય બાકી છે. કેટલું મતદાન થાય છે હવે એ જોવું રહ્યું. સરદાર વિનય મંદિર ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમે આપને અત્યારે જીવંત પ્રસારણ એટલે કે લાઈવ દ્રશ્યો બતાવ્યા. આવી રીતે અલગ અલગ જગ્યાના અમે દ્રશ્યો જે છે તે આપને બતાવતા રહીશું. અને આવા તમામ જે લાઈવ દ્રશ્યો છે, તંત્રની બેદરકારી હોય કે મતદાતાઓને પડતી મુશ્કેલીઓ હોય, અમે આ સળગતા પ્રશ્નોનો અવાજ બનીએ છીએ. તો અમારી સાથે જોડાયેલા રહો, એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો. કેમેરામેન જીતુ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.